સુરતમાં સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે। પર્વત પાટિયા વિસ્તાર સમગ્ર રીતે બેટમાં ફેરવાયો। પર્વત પાટિયા વિસ્તારમાં આવાસમાં પાણી ભરાયા છે। કમર સુધીના પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। મગોબ વિસ્તારમાં 5 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉપરાંત કાપડ માર્કેટમાં પણ બેઝમેન્ટમાં આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં પાણી ભરાયા છે। ફાયર વિભાગે બોટ મારફતે સમગ્ર રીતે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। તો સુરતની જે ભયાવહ પરિસ્થિતિ હતી, આ પહેલા પણ ખાડી પૂર આવ્યું હતું। ફરી એક પ્રકારે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ખાડીના તમામ વિસ્તારમાં ઓવરફ્લો થઈ અને તેના કારણે પાણી ફરી વળ્યા। પર્વત પાટિયા વિસ્તાર સમગ્ર રીતે બેટમાં ફેરવાઈ ગયો છે। આ વિસ્તારના આવાસના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સમગ્ર રીતે કમર સુધી પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં તો પાણી ઘૂસ્યા જ છે અને જેના કારણે જનજીવન ભારે માત્રામાં તબાહ થઈ ચૂક્યું છે। મગોબ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા। સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, પર્વત ગામ રોડના સીધા દ્રશ્ય છે, જે આખો જે રોડ છે તે રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। કેટલાક લોકોના જે વાહનો છે તે વાહનો બંધ થઈ ગયા છે, જેને કારણે ખેંચીને આવી રહ્યા છે। जी भैया, क्या हालत है आगे? हालत खराब है भाई। और गाड़ी बंद हो गई और कितना पानी है आगे? पानी इतना ही है, तो ऐसे पानी में से आप आए और क्या कहाँ करें? जाना है आपको? पीछे पर गणेश नगर जाना है। और परिस्थिति कैसी है आगे? खराब है, क्या करें? दुकान भी देखना है ना, दुकान चालू, दुकान में पानी आ जाएगा तो इसलिए मजबूरी है, जाना पड़ेगा ना दुकान पे। લોકોની મજબૂરી છે અને ખાસ કરીને તેમની દુકાનમાં પાણી ભરાવાની ભીતિ સેવા જોવા મળી રહી છે, જેને કારણે તેઓ આટલા કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। હું બીજી તરફ આપના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। માત્ર અડધો ફૂટ દૂર છે, જો આ જ રીતે ધોધમાર વરસાદ વરસશે તો જે દુકાનો છે તે દુકાનોમાં પણ કમર સુધીના પાણી ભરાશે। અને જો આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ છે, જે નોકરિયાત વર્ગ છે, તે પોતાના સ્થળ ઉપર પહોંચવા માટે આટલા કમર સુધીના પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે। સુરતની 5 ખાડીમાંથી 2 ખાડી ઓવરફ્લો જોવા મળી રહી છે। મીઠી ખાડી અને सीमाड़ा खाड़ी ओवरफ्लो જોવા મળી રહી છે। આપની સાથે સ્થાનિક જોડાયા છે। जी, कितना पानी है, कितनी दिक्कत? यहाँ पे तो कमर जितना पानी है। कितनी दिक्कत हो रही है? दिक्कत तो है। और कहाँ जा रहे हो? अब मैं कापुद्रा जा रहा हूँ। तो आज छुट्टी नहीं है? नहीं, छुट्टी नहीं है। તો આપ જોઈ રહ્યા છો, નોકરી માટે લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે સુરતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે, પરંતુ જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે ખાડીઓ છે તે ઓવરફ્લો જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, કાર્ટિંગની જે ઓફિસ છે તેમાં પણ હવે ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 15 દિવસમાં બીજી વખત ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ જે નુકસાન થયું છે તેમનું વળતર હજુ સુધી નથી મળ્યું, ત્યારે બીજી વખત આ જ રીતની પરિસ્થિતિ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક નિષ્ફળ સાબિત થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી થતી હોય છે, પરંતુ આ જે બજેટના જે રૂપિયા છે તે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, જે જનજીવન છે તે ખોરવાઈ ગયું છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। પર્વત ગામના જે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।